ચાલુ રાખો, ચાલુ રાખો. મનરેગા યોજના ચાલુ રાખો, ચાલુ રાખો. આજ રોજ જિલ્લા શહેર કોંગ્રેસ આગેવાનોને મહાત્મા ગાંધીની પ્રતિમા ગાંધી ચોક ખાતે વિરોધ પ્રદર્શન કર્યું. જે અંગે કોંગ્રેસ પ્રમુખ દ્વારા જણાવ્યું કે ભૂતકાળમાં કેન્દ્રની કોંગ્રેસ સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલ મનરેગા યોજનાને હાલની કેન્દ્ર સરકાર દ્વારા નબળી પાડવાના ભાગરૂપે સંસદમાં આ યોજના સાથે જોડાયેલ પૂજ્ય મહાત્મા ગાંધીનું નામ હટાવવામાં આવેલ. ઉપરાંત સંસદમાં વિધેયક પસાર કરી અગાઉની સરકારે 100 દિવસ રોજગારીની બાંહેધરી આપેલ એ બાંહેધરી પણ પાછી ખેંચવામાં આવેલ તેમજ આર્થિક બોજો પણ રાજ્યની સરકારો પર નાખવામાં આવેલ. દરેક રાજ્ય આર્થિક બોજો ઉપાડી નહીં શકે તો સરવાળે આ યોજના જ બંધ થઈ જશે. કેન્દ્ર સરકાર દ્વારા દેશના કરોડો શ્રમિકોની રોજીરોટી છીનવવા પસાર કરેલ વિધેયકના વિરોધ કર્યો છે. આ વિરોધ કાર્યક્રમમાં ભરત અમીપરા પ્રમુખ જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ, મનોજ જોશી પ્રમુખ જૂનાગઢ શહેર કોંગ્રેસ તેમજ કોંગ્રેસના બધા જ કાર્યકરો હાજર રહ્યા હતા. કરોડો શ્રમિકોના ઉત્કર્ષ માટે જે ગાંધી બાપુએ વિચાર રજૂ કર્યો હતો કે હર હાથ કો કામ દો, કામ કા પૂરા દામ દો. આજે એ વિચારને થી પ્રભાવિત થઈ તત્કાલીન વડાપ્રધાન મનમોહનસિંહ દ્વારા જે મનરેગા યોજના શરૂ કરવામાં આવેલ અને આ યોજનાનું નામ પણ મહાત્મા ગાંધીના નામ પર રાખવામાં આવેલ. આજે આરએસએસવાદી વિચારધારાના લોકો અત્યારે જે શાસનમાં છે, જે ગાંધીજીનું નામ હટાવી અને પોતાની ગાંધી વિરોધી છબી પ્રદર્શિત કરી એવું સ્પષ્ટ થાય છે. આજે એના વિરોધમાં અમે જૂનાગઢ શહેર અને જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન રાખવામાં આવેલ. બીજા નંબરમાં મનમોહનસિંહ સરકારે જ્યારે મનરેગા કાયદો અમલી બનાવ્યો ત્યારે આ યોજનાનું 100% બજેટ કેન્દ્ર સરકાર ફાળવતી. આજે વર્તમાન સરકારે કેન્દ્ર સરકારે હાથ ઊંચા કરી દીધા અને આર્થિક ભારણ રાજ્યો ઉપર નાખવામાં આવેલ છે. હવે માની લો કે ભવિષ્યમાં કોઈ પણ રાજ્ય આ આર્થિક બોજો ઉપાડવા સક્ષમ નહીં હોય તો આ યોજના જ બંધ થઈ જશે. એટલે એના વિરોધમાં આજે શહેર કોંગ્રેસ અને જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મહાત્મા ગાંધીજીના સ્ટેચ્યુ આગળ અમે આ યોજના જે વિધેયક પસાર કરવામાં આવેલું કેન્દ્ર સરકારના વિરોધમાં અમે આજે વિરોધ પ્રદર્શન કર્યું. શું માગણી છે? અમારી માગણી છે કે મહાત્મા ગાંધીનું નામ યથાવત રહે અને જે આર્થિક જે બજેટ કેન્દ્ર સરકાર ફાળવતી એ બજેટ કેન્દ્ર સરકાર જ ફાળવે, રાજ્ય ઉપર આ વધારાનો બોજો ના આપે. બંધ થશે તો શું કરશો? બંધ થશે તો ઉગ્ર આંદોલન કરવાની અમારી તૈયારી છે. ભ્રષ્ટાચાર બંધ કરો, બંધ કરો ભાઈ, બંધ કરો. ભ્રષ્ટાચાર બંધ કરો, બંધ કરો ભાઈ, બંધ કરો. ભ્રષ્ટાચાર બંધ